રાજ્ય સરકારના બધા વિભાગોએ સાથે બેસીને નિર્ણય લઈને એ કાગળોની પ્રક્રિયા ઓછી કરી અને એ પ્રક્રિયા ઓછી કરવાના કારણે જે અંતિમ શ્રેણીમાં જે વ્યક્તિ બેઠા છે, જે નાના ઇન્વેસ્ટમેન્ટ જોડે ક્યાંક ને ક્યાંક વધુ કામ કરવા માંગતા હોય, તેમને કોઈ બી કન્સલ્ટન્ટના ધક્કા ના ખાવા પડે અને સીધું જ રાજ્ય સરકારમાંથી એની ઇન્સેન્ટિવ ક્લિયર થઈ શકે, તે દિશામાં અમે કામગીરી કરી રહ્યા છીએ. અને ભવિષ્યની અંદર પાક્કી આ વ્યવસ્થાઓ કરાવીને જપશું. આ વખતે ખાસ કરીને પોલિસીમાં આ દેશમાં ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે જેને સૌથી વધારે ફોકસ R&D માં કર્યું. R&D માં 50% સુધીની સબસિડી એ કોઈ ઇન્ડસ્ટ્રીને ફાયદો કરતા ગુજરાતની આવનારી પેઢીઓ જે R&D માં રિસર્ચની અંદર જે રુચિ ધરાવે છે એવા હજારો લાખો યુવાનોને ભવિષ્યની અંદર એક ખૂબ મોટી દિશા મળશે, પ્લેટફોર્મ મળશે અને R&D ના માધ્યમથી ગુજરાતની અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ યુનિટ્સને સીધો ફાયદો મળશે. આ દેશની અંદર કોઈ બી રાજ્ય એ ઇન્ડસ્ટ્રીને અલગ અલગ પોલિસી જરૂરથી આપશે, ઇન્વેસ્ટમેન્ટની સામે પોલિસી આપશે, પરંતુ આપણે આપણા રાજ્યને આજથી 15 વર્ષ પછી ઇન્ડસ્ટ્રીઝની અંદર શું નવો સુધારો લાવી શકીએ, તો એ નવો સુધારો આપણે દુનિયાની ટેકનોલોજી જોડે નથી કરવો, આપણી પોતાની R&D ટેકનોલોજી જોડે કરવો છે. તે માટે આપણે R&D સેક્ટરમાં ખાસ કરીને ખૂબ મોટો ભાર મૂક્યો છે. થ્રસ્ટ સેક્ટરના માધ્યમથી આવનારા દિવસોમાં ગ્રીન એનર્જી હોય, ડ્રોન મેન્યુફેક્ચરિંગ છે, રોબોટ મેન્યુફેક્ચરિંગ છે, ફૂટવેર છે, ટોયસ છે, આ બધા જ સેક્ટરની અંદર ખૂબ મોટી સંભાવનાઓ છે અને આ સંભાવનાઓ આપણે મિસ નથી કરવી. આજે આપણે ગુજરાત દેશનું નંબર 1 મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે. આ નંબર 1 નું બિરુદ લઈને આપણે શાંતિથી નથી બેસી જવાવાના. આપણે ગુજરાતીઓ છે ને એ ગમે ત્યાં જંપલાવે એટલે નંબર 1 જ બનીને રહે. તો આ કેટલા બધા સેક્ટરો એવા બાકી છે કે જેની અંદર આપણે લોકો ખૂબ મોટું કામ કરી શકીએ. તો એ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ આપણે ગુજરાતની અંદર વધુમાં વધુ કઈ રીતે લાવી શકીએ, તે માટે તમે સૌ લોકો અમારા પાર્ટનર્સ છો, તમે જ સૌ લોકો અમારા બ્રાન્ડ એમ્બેસેડર છો. આપણે સૌ લોકો સાથે મળીને આ નવા સનરાઇઝિંગ સેક્ટરની અંદર બી ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં વધુ ઝડપથી કઈ રીતે લાવી શકીએ, તે દિશામાં આપણે લોકો કામગીરી આગળ વધારવી જોઈએ. જેમ ચીફ સેક્રેટરીએ કહ્યું, ગિફ્ટ સિટીની વાત હોય, ધોલેરાની વાત હોય, ગિફ્ટ સિટીમાં આજે મોડું થઈ ગયું છે, પણ હજી એટલું મોડું નથી થયું કે આપણે પસ્તાવવું પડે, પણ ભવિષ્યની અંદર તો જરૂરથી પસ્તાવવું પડશે. મારી અહીંયા બેઠેલા સૌ લોકોને વિનંતી છે કે ગુજરાત અને ગુજરાતીઓમાં એક ટેલેન્ટ છે, જે ટેલેન્ટ તમને ક્યાંય નહીં મળશે. આપણા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એ ગુજરાતની બહાર કેમ હોય, આપણા જીસીસી એ ગુજરાતના અમદાવાદ છે, વડોદરા છે, ગિફ્ટ સિટી છે, આસપાસના વિસ્તારમાં કેમ આપણે ઊભા ના કરી શકીએ, એ બાબતે બી આપણે આવનારા દિવસોમાં સ્ટેક હોલ્ડર્સ જોડે અનેક ડિસ્કશન્સ ચાલી રહી છે અને ભવિષ્યની અંદર જીસીસી માટે બી નવું શું કરી શકાય તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી બધા જ વિભાગો કામગીરી કરી રહ્યા છે. ડેટા સેન્ટર્સની ખૂબ મોટી સંભાવનાઓ જે ગુજરાત એક્સપ્લોર કરી રહી છે અને મને 100% વિશ્વાસ છે કે ગુજરાત જ્યારે કંઈ બી એક્સપ્લોર કરે તો એ દેશમાં નંબર 2 પર નથી રહી શકતું, નંબર 1 પર જઈને જ ઊભું રહે છે અને આ દિશાઓમાં બી આપણે નંબર 1 પર જરૂરથી પહોંચશું. આપ સૌ લોકોને નાના મોટા જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નો પર રાજ્ય સરકાર દ્વારા તમામ દિશામાં કામગીરી ચાલી રહી છે. ઘણા બધા લોકોના, ઘણા બધી ઇન્ડસ્ટ્રીઝના મોટા ભાગના પ્રશ્નોને વાચા આપીને રાજ્ય સરકારના બધા જ વિભાગો સાથે બેસીને એના નિકાલ કઈ રીતે લાવી શકે, જેથી તમે હજી વધુ ઝડપથી તમારા ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ઝડપથી લાવી શકો અને બીજું કે આવનારા દિવસોમાં